સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. હવે અડચણ તો નહીં આવે, નહીં કોઈ ધર્મ અટકાવે. રાજ અંગ્રેજી પણ થયું સારું, રક્ષા સંત તણી કરનારું. હવે અક્ષરધામમાં જાવું, અહીંથી તો તિરોધાન થાવું. પણ મારા પ્રેમી જન જે વિજોગે કેમ જીવશે તે. શ્રીજી મહારાજ ગઢપુરમાં એકલા બેઠા બેઠા વિચાર કરે છે કે કામ બધું પૂરું થઈ ગયું છે, હવે કોઈ અડચણ નથી અને આ ધર્મને કોઈ હવે અટકાવે તેમ નથી. સંતોને પહેલા સંકટ હતા, પણ હવે અંગ્રેજ રાજ થયેલું છે એટલે એને પણ કોઈ જાતનું દુઃખ નથી. સંતની પણ રક્ષા કરનારા છે. હવે હું ધામમાં જાઉં, એમ આ લોકમાંથી તિરોધાન લીડા કરું. પણ એક વાત છે, મારા પ્રેમી ભક્તો મારા વિયોગમાં જીવશે કેમ, એ એક ચિંતા છે મહારાજને, બીજી કાંઈ ચિંતા નથી. માટે એને સાંત્વન પમાડી, સંતોષ પમાડી અને પછી હું મારા ધામમાં જાઉં એવી મહારાજે ઈચ્છા કરી. ત્યાં તો અક્ષરધામમાંથી ઘણા બધા મુક્તો આવ્યા. અક્ષરધામના મુક્તો, એ ધામના મુક્તો આવેલા છે. કેવા મુક્ત? કોટી સૂર્ય શશાંક સમાન, કરોડે કરોડ સૂર્ય ચંદ્રની સમાન કાંતિવાળા મુક્તો, દિવ્ય કાયા, કાંતિમાન, પ્રકાશમય, દિવ્ય વસ્ત્ર આભૂષણ પહેરેલા, વળી પૂજાયેલા, પૂજા કરેલી હોય ને એવા, સતચિત્તને આનંદ રૂપ એવા અક્ષરધામના મુક્તો આવ્યા છે. ભગવાન શ્રી હરિને દંડવત પ્રણામ કરી મહારાજે કૃપા દ્રષ્ટિ કરી, એ બધા સુખી થયા. સુખી જો ધામના મુક્તો તો, પણ મહારાજના દર્શન અને દ્રષ્ટિ મળી વિશેષ આનંદ થયો. પછી બધા મુક્તો હાથ જોડી ગદગદ કંઠથી ભગવાન શ્રી હરિની સ્તુતિ કરેલી છે. હે દેવ દેવ કરુણાકર સૌખ્યકારી, શક્તિ અપાર સર્વોત્તમ છે તમારી. છોજી તમે અજર અક્ષરધામ વાસી, છઈએ અમે તમ તણા પદના ઉપાસી. ધ્યાનથી કથા સાંભળજો, આમ જ જોઈ રાખવાનું, બીજી કઈ નજર નહીં કરવાની, તો કંઈક ઉતરશે. અઘરી કથા થોડીક. અક્ષરધામના મુક્તો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરે છે. પ્રભુ આપ દેવના દેવ છો, કરુણાની ખાણ છો, દરેકને સુખને કરનારા છો. પ્રભુ અપાર શક્તિના તમે સ્વામી છો, સર્વોત્તમ આપણી શક્તિ છે. અક્ષરધામના નિવાસી છો, અજર અમર છો. અમે આપણા દાસ છીએ, આપણા ચરણની ઉપાસના કરનારા છીએ. આપણા એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો અણુની માફક ફરે છે, એવો આપણો મહિમા છે. બ્રહ્મા ઈશ વિષ્ણુ પ્રભુ આપણા સેવક છે. રાજા ધીરાજ છો, સર્વોપરી છો. આ પૃથ્વી ઉપર અનંત અવતાર થયા, મત્સ્ય કુર્મા, વરાહ, નરસિંહ વગેરે વગેરે તમામ અવતારને ધારણ કરનારા પ્રભુ આપ સ્વયં પોતે જ છો.
બધા જ અવતારો આપણી મૂર્તિમાંથી પ્રગટ થાય છે અને પાછા મૂર્તિમાં લીન થાય છે. મધ્ય પ્રકરણના 13મા વચનામૃતમાં મહારાજ વાત કરી છે બધી સ્પષ્ટ. પ્રભુ આ બ્રહ્માંડમાં અનેક અવતાર થયા હો, તો તમામ અવતારના અવતારી આપ છો, દિવ્ય કામ છો. વિશેષ અક્ષરધામના મુક્તો એમ કહે છે કે આ પૃથ્વી ઉપર અવતાર થાય છે એની સામર્થ્ય ઘણી બધી હોય છે, ઘણા કામ કરે છે, પણ આપણી વિશિષ્ટતા એ છે કે અવતાર જેવા કામ કરે ને એવા આજના આપણા ભક્તો કે સંતો કામ કરે છે. શું છે? જેટલી અવતારમાં સામર્થ્ય હોય એટલી આજના પ્રભુ આપણા આશ્રિત જે સંતો કે ભક્તજનો છે એમાં એટલી સામર્થ્ય છે. જે કામ અવતારથી થાય એ કામ આજે આપણા સેવકથી પણ થાય છે. એટલે અવતાર ને અવતારી અલગ છે એવો ભાવ નથી. ભગવાન જેટલી સામર્થ્ય બતાવે એટલી, પણ કહેવાનું એટલું છે કે અનંત અવતારો થઈ ગયા છે. ભગવાનના અવતારો પણ જેટલી સામર્થ્ય બતાવી છે ને એના કરતાં વિશેષ તો આજે આજના અવતારમાં આપણા ભક્તો પણ બતાવી શકે છે એમ કહેવાનું. એ પ્રતાપ પ્રભુ આપણો છે, આપણી ઉપાસનાનો પ્રતાપ છે. એવા સાક્ષાત ભગવાન શ્રી હરિ આપણા ચરણમાં વારંવાર વંદન કરીએ છીએ. આપ પ્રતાપ થકી કોઈક વૃષ્ટિ લાવે, કોઈ સમાધિ નજરે જનને કરાવે, જાણે પરાયુ મન અંતર જામી જેમાં, કોઈ થકી જમચરો ડરી જાય એમાં. આપણા પ્રતાપથી પ્રભુ આજે આપણા સંતો કે ભક્તો પણ વરસાદ વરસાવે. બોલો, સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાવ્યો હતો ને, વાત તો બહુ સત્સંગમાં પ્રસિદ્ધ છે. હે મોલ પાણી સૂકતા હતા અને ભક્તો આવ્યા મહારાજ પાસે. મહારાજ વરસાદ વરસે તો સારું. મહારાજ ગમે ઇન્દ્રને હોંપી દીધું હોય કે દખલ શું કરી ગયા આપણી, વરસાવ વરસાવે નહીં કાંઈ નહીં. મહારાજ ના પાડી દીધી. પછી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા, સ્વામી વરસાદ વરસાવો કે. સ્વામી કે વરસાદ તો વરસાવું, પણ મહારાજ પાસે ન ગયા તો ગયા તા પણ ના પાડી કે તો કાંઈ ન કરાય, મહારાજની મરજી ન હોય તો કાંઈ કરાય નહીં. પછી સચ્ચિદાનંદ સ્વામી પાસે ગયા. સચ્ચિદાનંદ સ્વામીને કે વરસાદ વરસાવો કે. સ્વામી કે વરસાદ વરસાવું, પણ મહારાજ નારાજ થાય તો જવાબદારી તમે લેશો? તો વરસાવું કેટલું, તાકાત જુઓ તમે. નહીતર વરસાદ કોને શું બોલી દવાઓ છાંટી છાંટી હટી પડે તો નથી વરતો વરસાદ. દુબઈ વાળા કીધીની દવા છાંટતા તમારે પાવડર છાંટે, પૈસા વાળા બહુ ખરા ને, વાદળ માથે પાવડર છાંટે તોય થતો નતો. હવે થયો તો દુબઈ ધોઈ નાખી આખી, જેમને તેમ રસ્તા બસતા બધું ફિનિશ. તે હરિભક્તો કે સ્વામી વરસાદ વરસે તો પાણી મોલ પાણી એ બધું બરોબર થાય, મહારાજ નારાજ થશે તો આપણે સમજાવી લેશું કે લ્યો. તો સચ્ચિદાનંદ સ્વામી કે તો જાઉં. છેટ સ્વર્ગમાં પહોંચી ગયેલો, ઇન્દ્ર હૂતો તો મારે સવારે 9 વાગે. તે સચ્ચિદાનંદ સ્વામીને લત મારી સીધી સ્વામીએ ઇન્દ્રને. એ કે અટાણે હૂતો છે, મારે વરસાદ વરસાવે ને બધા મોલ પાણી ઉકાઈ જાય કે ઢોરમ તરસે મરે, પાણી નથી ક્યાંય. કે ઇન્દ્ર હાંકો પાંકો થઈ ગયો કે આ કોણ ચડી આવી અહીંયા કને, કે લ્યો તાત્કાલિક આજ્ઞા કરી દીધી બધા મેઘોને, એ ધમધોકાર વરસાદ વરસે. મહારાજ અક્ષરવડીમાં હતા કે અવાજ શેનો આવે છે? મહારાજ વરસાદ વરસે. મહારાજ કે વરસાદ કોણે વરસાવ્યો? વરસાદ વરસ્યો. હે નદી પાણા લીલાછમ થઈ, નદી નાળા બધા છલકાઈ ગયા. પછી મહારાજ ભેગા કર્યા, વઢ્યા ખરા મહારાજ, સમજા. પણ હરિભક્તો કીધું કે મહારાજ અમે કીધું એટલે વરસાવ્યો, અમને દંડ દેવો હોય, જી દેવો હોય દેવો. સચ્ચિદાનંદ સ્વામીને કાંઈ નહીં. કહેવાની ઈ છે મહારાજ આપણા પ્રતાપથી આજે આપણા આશ્રિતોની તાકાત જુઓ હો. કોઈક વરસાદ વરસાવી શકે, કોઈક સમાધિ કરાવી શકે, કોઈક બીજાના અંતરની અંદર ઘૂસી જાય, એનું અંતરનું જાણી શકે. વળી કેટલાક તો જમદૂતોની સામે થાય, જમદૂતો ભાગે લ્યો, નહીં તો કોઈને બીવે, કોઈને બીવે જમદૂતો. પણ આજે આપણા આશ્રિતોની તાકાત કેવી, જમદૂતોને ધોકા મારે.
ગોલીડા ગામના ભીમો વોરો શેઠ સત્સંગી સારા અને રાઘવ ને રાણો જતા હશે વાડી સમજે ને બળદ ગાડામાં બેહીને જમદૂત તો અમે આવ્યા કોઈ પાપી જીવને લેવા જતા હતા એ ક્યાં જાવ રાખે જમદૂતો ને કે તો કેમ તેડવા જાય કે જીવને તો અમારા ગામની અંદર ન આવાય જમદૂતો કે તમારા ઘરનું કરો કુસંગીનું તમારેથી ન કરાય તો કે પણ ગામ અમારું હોય કે લ્યો ન જવાય કે તમને તો જમ બહુ જોર કરવા માંડ્યા ને તો ઓલું હાલ્યું આવે ને તમે આડ્યું કેતા હશો ગાડામાં આવતો હવે આમ આડું આડું એ ઉપાડી નાખ્યું મોઢા વાળુંથી દાંત ભાંગી પડ્યો યમનો યમદૂત ભાગ્યા કે આ તો મારા બહુ બળિયા છે કે લ્યો ભાઈ આવડો તો 2 ફૂટનો યમદૂતનો દાંત પછી લઈ આવ્યા હતા ઘરે રાખ્યો તો એ વર્ષો સુધી હતો પછી કંઈ ઘર સળી ગયો ને એમાં હળગી ગયો એમ કહેવાય છે ધર્મકિશોર સ્વામી કદાચ એની કે જોયો હતો કે એમ કે ગયા હશે કોઈક તો એ બાજુ અક્ષરધામના મુક્તો કે મહારાજ આજની સામર્થ્યની શું વાત કરીએ યમની સામે થાય હરિભક્તો તમારા આશ્રિતો એમાં કેટલાક તો વચન સિદ્ધ વચન બોલે જાઓ આમ થઈ જશે વચન સિદ્ધ તો આજે પણ છે ઘનશ્યામ જીવન સ્વામી કેવા વચન સિદ્ધ હતા બોલે એ પ્રમાણે થઈ જાય હો ગમે એટલી દવાઓ કરાવો મટતું ન હોય સ્વામી કે દવા બંધ કરી દે કાંઈ ન કરી જાય મટી જાય લ્યો હતું કે નતું વચન સિદ્ધ અરે અમુક વર્ષો પહેલાં અમારે અંજારમાં એક જણો બજારમાંથી મંદિરમાં આવતા હોય ને દર્શન કરવા એ કે સ્વામી હેરાન થઈ ગયો પૂરું થતું નથી કંઈક કૃપા કરો તો સ્વામી કે મોબાઈલ રાખજે કે મોબાઈલ કે લ્યો ઓલો કે પણ ઘરમાં પૂરું થતું નથી મોબાઈલ રાખીને શું કરું એ કે જા મોબાઈલ રાખજે ઓલે મોબાઈલ લીધો લ્યો તો તે શરૂ નીકળ્યા હતા નાનકડા પીસ હતા આટલા પોતે ધંધો શું કરતો હતો રીકડી હતી એક દુકાનમાંથી બીજે માલ લઈ જાય ને એ ધંધો કરતો હતો પણ કે પૂરું થતું નથી આપણા બાલકૃષ્ણ સ્વામી કે મોબાઈલ રાખે કે તે મોબાઈલ રાખ્યો પછી બધા દુકાનવાળાને નંબર મળ્યા બધાને માલ તો ખપે એટલે તરત ફોન આવે મારો રેકડીથી નવરો નથી પછી રિક્ષો લીધો લ્યો પછી છકડો લીધો સાધુના વચને મોબાઈલ રાખ્યો પછી છકડો ફેરવા માંડ્યો પછી પૈસાવાળું થઈ ગયું બોલો સાધુની તાકાત જુઓ તમે મોબાઈલથી સુખી થવાય નાખ્યું આજે કોણ માને મોબાઈલ રાખવાથી સુખી થાય એમ બોલો સુખી થઈ ગયો એટલે કે સારું થઈ ગયું કે લો હર્યું ભર્યું થઈ ગયું ઘર કે એવા તો ઘણા બધા હો નૈરોબીમાં સંતો એક જણાને કે ક્યાં સુધી નોકરી કરશો કે ધંધો કરો ધંધો કાંઈ કે લ્યો બિઝનેસ કરો બિઝનેસ તે પહેલી બિઝનેસ માની હતી લાખો રૂપિયા કમાણા વર્ષો સુધી નોકરી કરતા હતા અને બિઝનેસમાં પડ્યા તો લાખો ફાયદો થઈ ગયો જબરજસ્ત તો આજે પણ એવી વચન સિદ્ધિ સંતો પાસે છે હરિભક્તો એ પ્રમાણે કરે તો મહાસુખ્યા થઈ જાય છે હો વળી કોઈ કરે જ પર કાય વિશે પ્રવેશ બીજાની કાયામાં પ્રવેશ કરીને એને સમાધિમાં લઈ જાય ધામના દર્શન કરાવેલો એના જીવાત્માને પકડીને આંગળીયા લઈ જાય બાપ જેમ લઈ જાય ને એમ કેટલી સામર્થ્ય કોઈ મરેલ જનને ફરીથી જીવાડે આ તાકાત તમારા આશ્રિતોમાં ક્યાંય શક્તિ આટલી શક્તિ બીજે ક્યાં જોવા મળે તમને જોવા મરેલાને જીવતા કર્યા હોય શાસ્ત્રોમાં વાતું બહુ ઓછી મળે હશે કદાચ પણ બહુ ઓછી મુઈ ઘોડી જીવાડી અચરજકારી છે વાડવ સૂત જીવાડ્યો રે અચરજકારી છે એ કાંઈ વાત નથી થોડી અચરજકારી છે મરેલાને કાનમાં સ્વામિનારાયણ 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 બોલે ને મરેલો માણ બેઠો થઈ જાય વ્યાપકાનંદ સ્વામી બોટાદમાં ઘોડી મરી ગઈ હોય દરબાર એની વાય મરવા તૈયાર થયો સ્વામી ભિક્ષા માગવા આવ્યા હતા ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા હતા આ આખા દરબારમાં શોક વ્યાપી ગયો હોય ને એક મચ્છરને ઝાલીને એના જીવની અંદર ઘોડી બેઠી થઈ જાય બધા ખુશ થઈ જાય એક બાજુ ભીખ માગતા તમે વિચાર કરો ઘરો ઘર ભીખ માગવાવાળો માણસ સાધુ એક બાવો મરેલી ઘોડીને જીવતી કરી દેવા આ કેની તાકાત સજાનંદ સ્વામીની ઉપાસનાથી
અરે એનાથી કેટલાક તો સમાધિમાં જાતા ને રાક્ષસોની સાથે લડતા, ખબર હે, યુદ્ધ કરે ને રાક્ષસને ફગાવીને પછી આગળ હાલે જાય. બોલો, એવી વાતો છે. ગમે એવા રાક્ષસોની સાથે યુદ્ધ કરી અને મહારાજને યાદ કરે તો ઓને પણ ધસી નાખે. ગોરધનભાઈ હતા માંગરોળના, એની ફઈ જમપુરીમાં ગઈ હતી. મહારાજ કે જાઓ સ્વામિનારાયણનું નામ લેજો કે હો. તો જમતું તો કાંઈ ન કરીએ કે હો, લઈ આવે જીવને. જમપુરીમાંથી જીવ પાછો લઈ આવે. લો અહીંયા કને ઐશ્વર્ય એમ તવ દાસ વિશે જણાય. અક્ષરધામના મુક્તો કે પ્રભુ આવા ઐશ્વર્ય આપણા સેવકોમાં છે હો. આપણી તો શું વાત કરીએ, એ બધું સામર્થ્ય પ્રભુ આપનું છે. વેદો પણ નેતિ નેતિ કહે છે, અગમ્ય છે હરિગુણ ગાઈ શકતા નથી કોઈ. અપાર ગુણો છે ભગવાનના. વળી જેને અનંત અક્ષર મુક્તો સદાયને માટે સેવે છે, એવા પ્રભુ તમે મનુષ્ય અવતાર ધારણ કર્યો. હે કોઈ ફળ આપે, કોઈ પુષ્પ આપે તો અંગીકાર કરીને રાજી થાવ. લો એટલી વસ્તુથી પણ આપ એવડા મોટા, હે અનંત જીવોને ભાગ્યશાળી બનાવી દીધા. વૈરાટના બાપ કોણ કહેવાય કોતા? વૈરાટનો બાપ કોણ? પ્રધાન અને પુરુષ. અને પ્રધાન પુરુષના બાપ મૂળ પુરુષ મૂળ. તો પ્રભુ આપ તો એના પણ કારણ છો કે હો, કાળના પણ કાળ છો. એવા પ્રભુ આપ વૃષ બાળક બન્યા, ધર્મદેવને ઘેર પ્રગટ થયા. વંદુ દયાળ દિલ વિશ્વ વિહારી લાલ. એવા પ્રભુ વિશ્વ વિહારી લાલ, દયાના સાગર, તમને અમે વંદન કરીએ છીએ.